અમારા ગામનો પ્રખ્યાત અડી ગયો છે, લઈ જાજો અહીંથી આવી. એ તું ભાઈ બીતા નથી હવે કાંઈ તું મજા આવે ને. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો આપણે મસ્ત 9 અત્યારે થઈ જશે તૈયાર ને વાગી જશે 10:30. અમારે હેતુભાઈ છે ને આખી બાઈનો શર્ટ પહેરી લીધો છે, જવો બૂટ પહેરી લીધા કમ્પ્લીટ. હા મમતાની તે તૈયાર થઈ જશે અત્યારે. તો હવે જવું છે પાછું ફરી વાર ગારિયા ધાર. શું કહેશો? જય માતાજી, જય બાપા સીતારામ. દિવાળી બધાને હેપી દિવાળી. દિવાળી છે ખરીદી કરવા. હું લઈ જાશો ખરીદી કરવા? ફટાકડા કા ફટાકડા પટ્ટો તારે પટ્ટો પેન્ટ છે નહીં એવું ક્યાં પહેરવા? જો અત્યારે છે ને ઘરમાં એક પોસ્ટર નવું લગાડી દીધું છે ને એના છોકરાનું કીટ જોવાનું ને હવે આવું છે ગારિયાધાર. અત્યારમાં દિવાળી છે તે થોડી ઘણી ખરીદી પાછી આજમાં છે, તો ખરીદી કરી આવીને થોડા ઘણા ફટાકડા હેતુને હરદુને લાવવાના છે, લેતા આવીએ આપણે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અત્યારે તમને આવી છે પહેલાં ગારિયાધાર જ છે આપણે. હવે ફૂલ ટ્રાફિક છે ગારિયાધારમાં અત્યારે. મેન બજારે તો હલાય એવું છે નહીં, અત્યારે ગળદી એટલી છે ને. મમતાભાઈ છે ખરીદી કરવા ને હું ને હેતુભાઈ બેઠા થયું ગાડીએ. મેન બજારમાં તો ટ્રાફિક અત્યારે એટલું બધું છે ને, ગાડી તો માંડ અહીંયા લગી પોગાડી છે. જુઓ આ મેન બજાર છે ગારિયાધારની. બધી બાજુ એટલી બધી ટ્રાફિક હતી, એકી બાજુ નીકળાય એવું નથી. જુઓ હવે ઘડી ઘડીને આપણે નીકળી જઈએ. ત્યાં લગી કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તમે. ત્યાં લગી હું ને હેતુભાઈ વેટ કરી અહીંયા. જો હાથ પાડે હો બધે માંડવે એમ જો ફટાકડાના સ્ટોલ છે બધા આવડા. નવાગામ રોડે ગારિયાધારમાં છે ને ફટાકડાના સ્ટોલ છે. જુઓ બે સાઈડ છે ને નકર સ્ટોલ જ લાગેલા છે અહીંયા. જ્યાં તો અહીંયા ફટાકડાનો સ્ટોલ. હરદેવને ફટાકડા લેવાના છે. કા ફટાકડા લેવા ને? ગીતાર. આ ગીતાર લેવું છે. જોઈને ટીંગાઈ ને ગીતાર લેવાય ને દોસ્તી ફટાકડામાં. બોમ્બ છે હોય એવા ગીતારવાળા. એ બોમ્બ છે, એ બોમ્બ છે મોટા એવા. 1:30 વાગી ગયું ગારિયાધારથી આવ્યા ને. અને અત્યારે દિવાળીની ખરીદી એટલી બધી થાય ને બજારમાં, તે હાલવાની જગ્યા નહોતી. મારે બધી વસ્તુ લઈને ઘરે પહોંચ્યા છે ને આવીને જો જમવાનું 2000 સેવ ટમેટાનું શાક રોટલી. કા જમીન પછી નિરાતે બતાવશું આપણે હું લેવા નહીં. કાંઈ નહીં, હાલો પેલા ખાઈ દઈએ. બહુ લાગી છે. હા ફટાકડા આવી જાય ને એટલે. હા રંગોળીનું લાવ્યો છે એટલે કે છે. કાંઈ નહીં, હાલો પેલા ખાઈ લઈએ આપણે. હવે ભૂખ લાગી છે પેલા. 4 વાગી જશે ને. હવે છે ને અત્યારે થોડોક ટોળા ફળીને એવું બધું બનાવી નાખ્યું છે ઘરે. અને હવે પાદર જવાનો ટાઈમ થઈ ગયો છે ને. જેવા હશે ને હરદેવભાઈના ફળાચ્યા અત્યારે ગોઠવી દીધા છે દિવાળીના. નાના જ લીધા છે, બહુ મોટા એ ફોડતો નથી. ને અમારા એ છે ને આવડા આ ભાઈ બીવે છે ફટાકડાથી, એટલે એ ફોડવાના જ નથી. જો આ નાના હુતળી બહુ નહીં એવું મારું છે. ફૂલખંડીનું બધું હરદેવનું. કા આ રીતનું ગોઠવું હતું. બહુ મોંઘા છે ફટાકડા, બહુ મોંઘા છે અત્યારે. અને હવે છે ને પાદર જવાનું છે ઘડીક. તો અરે ઘડીક પાદર બહાર આવ્યું ને હમણાં પછી આવી પાછા 2 હાથમી જાય એટલે થોડા બનાવી છે. ક્યાં ગઈ થોડા ફળી છે ને ઘેર આપણે તળી છે, તૈયાર નથી લાવ્યા દુકાનેથી. જો આ રીતની બની છે, બતાવો. ડબ્બો છે ખુલ્લો. આ છે ને ઘેરે બનાવ્યું એમ 2 અત્યારે મેં કાપી દીધી ને એ બનાવવા મળી, તળવા મળી છે. હવે દાવી પાદર આપણે વાળ કપાય આવે તેવી હેતુના ને હરદેવના વાળ કપાય છે. જુઓ અંદર બેઠો જઈએ, જો બેઠો. આ છે અમારું પરવડીની બસ સ્ટેન્ડ. જુઓ પબ્લિક અત્યારે દુનિયાનું આવે, જે બાજુ જો બધી બાજુ પબ્લિક જ છે અત્યારે. દિવાળીના વેકેશનમાં 15 દિવસ છે ને હમણાં ગામમાં આવું નવું ટ્રાફિક રહે. હમણાં બધું નીકળ્યા કરે અહીંથી અને પબ્લિક બહાર નીકળી જાય. અત્યારે વાળ કપાઈને વીએ હેતુભાઈ છે ને વાળ કપાવા ન દીધા, તો એ આમનામાં આવ્યો ને આને કપાઈ નાખ્યા છે. ને અત્યારે જો દિવાળીની મીઠાઈ પેંડા બટકા શું હોય નથી ખબર. અને આ છે ને આ સ્પેશિયલ અમારા પરવડીનો અડદિયો છે. અડદિયો અમારા ગામનો બહુ વખણાય છે. કિલોના કેટલા 300-400 રૂપિયા રહે ને બા? 400 રૂપિયાનો કિલો આવે અડદિયો. અમારા ગામનો પ્રખ્યાત અડદિયો છે, લઈ જાજો અહીંથી આવી. તો હાલો આપણે છે ને એક લાડુ ખાઈ લઈએ પેલા. થોડુંક સાખી લઈએ મીઠાઈ અત્યારે અડદિયાને. હેપી દિવાળી. સાંજ પડી ગઈ, દિવાળી આપણે શરૂ થઈ ગઈ છે.
શરૂઆત આપણે દીવાથી કરી છે. દાદરે દીવા મૂકી દીધા છે બધી. જુઓ લાઇટું બાઇટું બધું શરૂ કરી દીધું છે અત્યારે. મમતા ને હરદેવ બે લાઇટું ને એવું કરતું તો દીવા ગોઠવે છે. ને બહાર છે ને અંધવાળું કરવાનું છે. ગલોપ લઈ આવ્યો છું પણ આ ફળિયામાં છે ને અંધવાળું થઈ જાય. હાલો ગલોપ પહેલાં ફિટ કરી દો એટલે એનો બીવે છે. જો ફેરે હરદેવ હા ફેરે હરદેવ અહીંયા આ તો ફેરે જો આ ફેરવા મળી છે. એ તો ભાઈ બીતા નથી હવે. હા એ તો મજા આવે ને. હા જો જો આમ બોય દિવાળી. વાહ વાહ વાહ. બીવે હો હજી બીવે છે જોઈએ. હરદેવ માથે નહીં ઉડાડવાનું. એ માથે નહીં ઉડાડવાનું. તો મિત્રો અત્યારે છે ને આપણે ફટાકડા ફોડી નાખીએ ને પાદર જઈએ એવો વાળ દાઢી કરાવી નાખી છે. હવે છે ને આપણે દિવાળીને ગુડ નાઇટ કરીને કાલે છે ધોકો. અમારા ગામમાં ધોકો એક આડો આવ્યો છે તો કાલનો વિડીયો કેવો બને કે જોઈશું આપણે. તો કાલને હાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પાછા કાલે સવારે. તો બધાને ગુડ નાઇટ. જય માતાજી, બાપા સીતારામ, હેપી દિવાળી.